હત્યાને અકસ્માતમાં ખપાવવાનો જે પ્રયાસ છે તેનો પર્દાફાશ થયો હોવાના સમાચાર। છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી હોય તે પ્રકારનું અત્યારે જે માહિતી મળી રહી છે। પોલીસ તપાસમાં 3 આરોપીની અટકાયત પણ કરવામાં આવી હતી। દિલીપ વસાવાનું નામ સામે આવતાની સાથે જ ભાવિક સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે હવે કે સરકાર તરફે આગોતરા જામીન ન આપવા માટે કોર્ટની અંદર રજૂઆત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક પૂર્વ સરપંચની હત્યાને લઈને નવો વળાંક સામે આવ્યો હોય તે પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સાથે જ એક એવો વળાંક આવ્યો છે કે જેની અંદર પહેલા એ પૂર્વ સરપંચ જે છે તેની હત્યા થાય છે, પછી એ હત્યાની અંદર જે નવા ખુલાસા થઈ રહ્યા છે, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો જે પ્રયાસ છે તેનો પર્દાફાશ થયો હોવાના સમાચાર। સાથે જ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી હોય તે પ્રકારનું અત્યારે જે માહિતી મળી રહી છે। આગોતરા જામીન અરજી એ અંકલેશ્વર કોર્ટે નકારી હોવાની વાત સામે આવી રહી છે। તો સાથે જ 13 ઓગસ્ટે ટ્રક નીચે કચડાવી પૂર્વ સરપંચની એ હત્યા કરવામાં આવી હોવાના સમાચાર। તો બીજી તરફ સમાચાર આગળ વાત કરીએ તો એ ભોગીલાલ વસાવાની હત્યા બાદ એ વિસ્તારની અંદર ચકચાર મચી ગઈ હતી। પોલીસ તપાસમાં 3 આરોપીની અટકાયત પણ કરવામાં આવી હતી। તો સાથે સાથે જે પ્રમાણે પોલીસે દિલીપ વસાવાની ધરપકડ જે છે તેનો ઓર્ડર આપ્યો હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ જે પોલીસના ચક્રો છે તે જે ચક્રો ગતિમાન કર્યા છે અને એમની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ હત્યા કરવામાં આવી પરંતુ એને અકસ્માતમાં એ ખપાવી દેવા માટેનો એ પર્દાફાશ કરવામાં આવ્યો છે। સાથે જ એની અંદર એ છોટુ વસાવા છે તેના પુત્રની જે દિલીપ વસાવા છે તેની પણ સંડોવણી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। સાથે જ જે પ્રકારનો આખો બનાવ બન્યો છે તેને લઈને તે જે આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તાર છે, તેની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું હતું। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ન્યૂઝ રૂમ સ્ટુડિયોથી મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે। પ્રદીપ, જે રીતે એક અકસ્માત થાય છે પછી ખબર પડે છે કે અકસ્માત નહોતો, એ હત્યા હતી અને ત્યારબાદ એ હત્યાને અકસ્માતમાં એ પરિવર્ત કરવા માટે એ મહેનત કરતા હતા અને અચાનક પર્દાફાશ થાય છે। પરંતુ નવો વળાંક ત્યાં આવે છે કે જ્યાં એક રાજકીય નેતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા કે જેનું નામ આવતા જ રાજકીય હડકંપ તો મચ્યો જ છે, સાથે જ ચકચાર પણ એ વિસ્તારમાં મચી જવા પામી છે। બિલકુલ ભાવિક, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર આ સૌથી મોટા સમાચાર છે અને ત્યાં અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા કે જેમણે એક હત્યાની અંદર એ તેમનું નામ સામે આવ્યું છે। હત્યા એવી રીતે કરાવી કે આખી હત્યા અકસ્માતમાં ખપી જાય। જો કે આ ઘટનાની અંદર અકસ્માતમાં ખપાવવા પાછળ જે કંઈ પણ આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું એ ષડયંત્રનો ખુલાસો થયો છે। પોલીસે 13 ઓગસ્ટના રોજ એક અકસ્માત થયું હતું અને અકસ્માતની અંદર એક પૂર્વ સરપંચની એ મોત નીપજ્યું હતું ઘટના સ્થળે। પ્રાથમિક તપાસની અંદર જ્યારે અધિકારીઓએ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે એવી ઘટના સામે આવી કે આ કોઈ અકસ્માત નથી પરંતુ આ એક હત્યા છે અને એ દિશાની અંદર પોલીસે તપાસની શરૂઆત કરી હતી। ભાવિક, આખી આ ઘટનાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સિયાલ ગામના પૂર્વ સરપંચ જે છે તેમને લઈને આખો આ કેસ સામે આવ્યો હતો અને એ ઘટનાની અંદર છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું નામ સામે આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા છે, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। પૂર્વ તેમના પુત્ર જે છે દિલીપ વસાવા તેમને સિયાલી મર્ડર કેસની સંડોવણી બહાર આવી હતી। 13 ઓગસ્ટના રોજ ઝઘડિયાના સિયાલીના સરપંચના પતિને ટ્રકના પૈડા નીચે કચડી દેવાનો આખો આ મામલો આવ્યો હતો। ઘટના અકસ્માત નહીં પણ હત્યા છે તેવી ચોંકાવનારી વિગતો ત્યારે સામે આવી કે પોલીસે જ્યારે આખા આ કેસની ઝીણવટભરી તપાસ કરી હતી અને અકસ્માત નહીં પણ હત્યા છે એ આખી આ ઘટના 3 આરોપીઓની જ્યારે અટકાયત કરવામાં આવી હતી એમની પૂછપરછની અંદર આ ઘટસ્ફોટ થયો છે। જો કે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાની સંડોવણી જ્યારે બહાર આવી એ દરમિયાન પોલીસે તમામ આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી। આ આખી ઘટનાની અંદર જ્યારે દિલીપ વસાવા જે છે તેમને કોર્ટની અંદર આગોતરા જામીન અરજી મૂકી હતી। જો કે આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીઓએ મુશ્કેલી સર્જે તેમ હોય જેથી અરજદારની હત્યાનું કાવતરું આખું ઘડાયું હતું। આ હત્યાનું કાવતરું એટલા માટે ઘડાયું, હત્યા એટલા માટે કરવામાં આવી કે જે પૂર્વ સરપંચ અને ચાલુ સરપંચના પતિની જે હત્યા કરવામાં આવી હતી એ
હત્યા જે થઈ હતી ઝઘડિયા નજીક આવેલા સિયાલ ગામ નજીક આખી આ ઘટના કરવામાં આવી હતી, મર્ડર કરવામાં આવ્યું હતું, જેમાં આરટીઆઈ દ્વારા કેટલીક માહિતીઓ માંગવામાં આવી હતી અને એ આરટીઆઈ દ્વારા જે માહિતી માંગવામાં આવી હતી એ સિયાલ ગામના પૂર્વ સરપંચ હતા, જેમને માહિતી માંગી હતી. અરજદારની હત્યા કરવાનું કાવતરું ઘટના માટે કર્યું કે જો આરટીઆઈની માહિતી એ તેમને સુધી પહોંચે છે તો કેટલાક ઘટસ્ફોટ થઈ શકે છે. હવે એ આરટીઆઈ કયા સંદર્ભમાં કરવામાં આવી હતી, કયા વિષયને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, એ હવે તપાસનો વિષય ચાલુ થઈ ચૂક્યો છે. જો કે આખી આ ઘટનામાં દિલીપ વસાવાએ પોતાનું નામ બહાર આવે તેના કારણે આ આરટીઆઈની વિગતે તેમના સુધી ન પહોંચે એટલા માટે તેમની હત્યા કરવામાં આવી. આ આખી ઘટનાની અંદર 3 આરોપીઓની ધરપકડ જ્યારે ઝઘડિયા પોલીસની ટીમે કરી એ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો અને જેમાં નામ દિલીપ વસાવાનું સામે આવ્યું. દિલીપ વસાવાનું નામ સામે આવતાની સાથે જ ભાવિક સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે હવે કે સરકાર તરફે આગોતરા જામીન ન આપવા માટે કોર્ટની અંદર રજૂઆત કરવામાં આવી છે. સરકારી વકીલની જો વાત કરવામાં આવે તો સરકારી મુખ્ય વકીલ પીબી પંડ્યા દ્વારા સરકાર તરફે આગોતરી જામીન ન આપવા માટે કોર્ટની અંદર દલીલો કરી. એ દલીલો કોર્ટની અંદર માન્ય રાખવામાં આવી અને દિલીપ વસાવાના આગોતરા જામીન અરજી જે મૂકવામાં આવ્યા હતા એ કોર્ટે ફગાવ્યા હતા અને હવે કોર્ટ સમક્ષ જ્યારે આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે ત્યારે પોલીસે પણ તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારની સહિત આદિવાસી વિસ્તારો જે છે ત્યાં અલગ અલગ પોલીસની ટીમો બનાવી છે અને તેમની જલ્દીથી જલ્દી ધરપકડ થાય એ દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે. હવે જે આરટીઆઈની વાત ભાવિક અત્યારે સામે આવી રહી છે, આરટીઆઈ કયા સંદર્ભે કરવામાં આવી હતી અને સિયાલ ગામના પૂર્વ સરપંચે કોને ટાંકીને આરટીઆઈ કરી હતી, એ આરટીઆઈની અંદર શું મુખ્ય મુદ્દો હતો અથવા કયા સંદર્ભની અંદર આરટીઆઈ કરવામાં આવી હતી જેના કારણે આખું આ મર્ડર કરવામાં આવ્યું છે અને મર્ડર એટલું ઝીણવટભરી કરવામાં આવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિએ જોવે છે તો અકસ્માતની અંદર અકસ્માત થયું છે અને અકસ્માતના કારણે મોત થયું હોય આ પ્રકારનું આખું એક ષડયંત્ર રચ્યું છે. જો કે હવે ઝઘડિયા પોલીસની ટીમે 3 આરોપીઓની જ્યારે ધરપકડ કરી જેમાં ટ્રક ડ્રાઈવર સહિતના એ આરોપીઓ છે, એની સાથે એક પૂર્વ સરપંચ પણ સામેલ હોવાની વાત સામે આવી રહી છે અને હવે જ્યારે દિલીપ વસાવાની ધરપકડ થશે ભાવિક ત્યારે આ ઘટનાની અંદર મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, માહિતી બદલ. તો જે પ્રમાણે ભરૂચના એ ઝઘડિયા નજીક સિયાલ ગામ છે ત્યાં પૂર્વ સરપંચની જે હત્યા કરવામાં આવી, જોકે અકસ્માતમાં પરિવર્ત કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ જ્યારે પર્દાફાશ થયો ત્યારે ખબર પડી કે ટ્રક આખો જે છે તે બાઇક ઉપર ચલાવી દેવામાં આવ્યો હતો અને નજરે જોનાર લોકોનું કહેવું હતું કે ભાઈ એક અકસ્માત થયો છે, પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે, પૂછપરછ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. શા કારણે હત્યા કરવામાં આવી હતી તેનું કારણ જો કે હજુ એ મુખ્ય કારણ જે છે એ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યું છે. જો કે રાજકીય પાર્ટીના દિગ્ગજ ગણાતા નેતા એ છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાનું નામ સામે આવતા રાજકીય હડકંપ મચ્યો છે. સાથે જ પોલીસે એમના ચક્રો ગતિમાન કરી દીધા છે અને એમને શોધવા માટે થઈને પોલીસે અલગ અલગ ટીમો પણ બનાવી છે. તો બીજી તરફ જે પ્રમાણે આખી આ ઘટના બની ત્યારથી જે વિસ્તારની અંદર ચકચાર મચી ગઈ છે અને હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે એ સમય આવશે ત્યારે જ ખબર પડશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર પર જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.